ધરખમ પગાર છતાં લાંચના નાણાંથી ઘર ભરતા અધિકારી એસીબીની કાર્યવાહીમાં લાંચિયાઓ ઝડપાયા છે। સુરત એસીબીએ સપાટો બોલાવ્યો છે, જ્યાં એક જ દિવસમાં 2 ટ્રેપ ગોઠવી 2 લાંચિયા અધિકારીઓને ઝડપી પાડ્યા છે। એક કિસ્સામાં સુરત ફાયર વિભાગના ડિવિઝનલ અને ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર 1 લાંચની લાંચ લેતા ઝડપાયા, તો બીજા કિસ્સામાં સુરતની ઉધના મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર 10,000ની લાંચ લેતા ઝડપાયા છે। સુરત ફાયર વિભાગના ડિવિઝનલ અને ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઈશ્વર પટેલ 1 લાખની લાંચ લેતા ઝડપાયા છે। મુગલીસરા ફાયર સ્ટેશનની પહેલા માળે આવેલી ઓફિસમાં જ એસીબીએ કાર્યવાહી કરી હતી। હોટેલની ફાયર સેફટીની એનઓસી મેળવવાની અરજી સામે લાંચ માંગી હતી। 1999થી ફાયર વિભાગમાં ફરજ બજાવતા ફાયર વિભાગના અધિકારીનો પગાર પણ લગભગ ₹95,000 જેટલો છે। આ ફાયર ઓફિસમાં આ કામના ફરિયાદીએ હોટલની એનઓસી મેળવવા માટે અરજી કરેલી, જે એનઓસી મેળવવાની કાર્યવાહી કરવાના આવેજ પેટે ઈશ્વરભાઈ પટેલનાઓએ ₹1 લાખની માગણી કરેલી, જે આધારે એ રેડ હેન્ડ પકડાયેલા છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। તો સુરતની ઉધના મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર ડાભી લાંચ લેતા રંગે હાથ ઝડપાયા। જમીનના દસ્તાવેજ સુધારાના બદલામાં 10,000ની લાંચ માંગવાનો આરોપ હતો। એસીબીને મળેલ ફરિયાદ બાદ છટકું ગોઠવતા તે આ બાદ ઝડપાઈ ગયા હતા। સર્કલ ઓફિસર અગાઉ સુરત કલેક્ટરના પીએની નોકરી કરી ચૂક્યા છે। તે વર્ષ 2017થી ફરજ બજાવતા હાલ તેમનો પગાર ₹82,000 જેટલો છે। જે કાચી નોંધ પ્રમાણિત કરવાની અરજીના કાર્યવાહી કરવાના આવેજ પેટે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા કૃષ્ણકુમાર બનેસંગ ડાભી, જેઓએ ફરિયાદી પાસેથી ₹10,000ની માગણી કરેલી, જે સ્વીકારતા રેડ હેન્ડ પકડાયેલા છે, જેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। તો એસીબી સુરત એકમના અધિકારીઓની દેખરેખ હેઠળની કાર્યવાહીમાં સફળતા મળી। હવે સુરત એસીબી વિભાગ ઝડપાયેલા બંને આરોપીઓની મિલકત બાબતે પણ તપાસ કરશે। તેમણે ભૂતકાળમાં પણ આ પ્રકારની લાંચ માંગી કે વહીવટ કર્યો છે કે નહીં, તે અંગે પણ ઊંડી તપાસ કરાશે।